પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વન શોર્ટ વિડીયોની અંદર ત્રીજો વિડીયો લેક્ચર આપણો. વન શોર્ટ વિડીયોમાં આપણે જે છે ત્રીજું ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 3 આપણે એ વાત કરેલી છે કે 1 કલાકમાં એક ચેપ્ટર આપણે પૂરું કરવાનું છે. એટલે વન શોર્ટ માટેનું આ ત્રીજો કલાક અને ત્રીજું ચેપ્ટર નાણું અને ફુગાવો. વન શોર્ટ વિડીયો છે, કલાકમાં આપણે આખું ચેપ્ટર પૂરું કરવાનું છે. મહત્વના પાસાઓ ઉપર આપણે ધ્યાન આપશું. નાણું શું છે, નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો, પહેલા સાટા પ્રથા શું હતી, ફુગાવો કોને કહેવાય, ફુગાવા ઉદ્ભવવાના કારણો અને ફુગાવા માટે જે છે એ અન્ય બાબતોની સમજૂતી અહીં આપણે લઈશું. સૌથી પહેલા તો સાટા પ્રથા એટલે શું? તો કે ભાઈ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મળે એને આપણે શું કહીએ છીએ? તો કે સાટા પ્રથા કહીએ છીએ. એક વસ્તુ કે સેવાના બદલામાં બીજી વસ્તુ કે સેવાનો થતો વિનિમય, આ વિનિમયને આપણે શું કહીશું? વસ્તુ વિનિમય પ્રથા, જેને ટૂંકમાં આપણે સાટા પ્રથા એવું સમજીએ છીએ. ઉદાહરણ તરીકે ભાઈ એક ખેડૂત જે છે ઘઉં ઉગાડે છે અને તેને કાપડની જરૂર હોય તો કાપડ બનાવનાર વ્યક્તિને જે છે શું કરશે? ઘઉં આપશે અને ઘઉંના બદલામાં કાપડ મેળવશે. કાપડ વાળો વ્યક્તિ કાપડ આપશે અને બદલામાં ઘઉં લેશે. તો ઘઉં નામની વસ્તુના બદલામાં કાપડ નામની વસ્તુ મળી અને કાપડ નામની વસ્તુના બદલામાં ઘઉં નામની વસ્તુ મળી. તો એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા, એને આપણે શું કહીએ છીએ? વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથા. સાટા પ્રથા અથવા વસ્તુ વિનિમય પ્રથાની જે છે મર્યાદાઓ શું છે? તો કે શરૂઆતના સમયમાં ગ્રામીણ અર્થતંત્ર જે છે એ કેવું હતું? મર્યાદિત જરૂરિયાત વાળું હતું. કાપડ છે, ઘી છે, ચોખા છે, આવી ઓછી વસ્તુઓથી પણ ગામના લોકો જે છે જીવન જીવતા હતા. પણ જેમ જેમ સમાજ આગળ વધતો ગયો એમ સુખ સુવિધા અને ટેકનોલોજીમાં વધારો થતા લોકોની જરૂરિયાતોમાં વધારો થતો ગયો. આ જરૂરિયાતો જટિલ બની પરિણામે સાતા પ્રથામાં જે છે અમુક પ્રકારની સમસ્યાઓ આપણને જોવા મળે. એમાં સૌથી પહેલી સમસ્યા જે છે જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં આપણે જોઈએ કે ભાઈ ખેડૂત જે છે ઘઉં ઉગાડીને ઘઉં આપીને બદલામાં કાપડ લઈ લેતો, પણ બહેને એવું ભાઈ કાપડનો વેપારી છે અને ઘઉં નહોતો જોતા, એને તો ચોખા જોતા હતા. જે વ્યક્તિ ચોખાનું ઉત્પાદન કરતો હતો એને ચોખા આપીને કાપડ નહોતું જોતું, એને ચોખા આપીને ઘી જોતું હતું. જે વ્યક્તિ પાસે ઘીના ભંડાર હતા એને ઘીના બદલામાં જે છે કાપડ નહીં પણ ઘીના બદલામાં જે છે એને ઘઉં જોતા હતા. તો આવી રીતે પરસ્પર વસ્તુઓનો મેળ બેસાડવાનું કામ કેવું થઈ ગયું હતું કે મુશ્કેલ. જે વ્યક્તિ પાસે જે વસ્તુ હતી એની સામે વિનિમય કરવા માટે જે વસ્તુ આવતી, આવી વસ્તુ લોકોને લેવી હતી નહીં. તો આ એક સમસ્યા હતી. પરિણામે શું થયું? તો કે ભાઈ આવા સંજોગોમાં જે છે વિનિમય કઈ રીતે કરવું તે એક મોટો પ્રશ્ન બન્યો અને જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાનું કામ કેવું થઈ ગયું કે મુશ્કેલ. કે ઘઉં આપીને ચોખા નહોતા લેવા તો ચોખા વાળા ઘઉંનું શું કરશે? કાપડ આપીને જે છે ઘી મેળવવું હતું પણ કાપડ જેને હતું એને ઘી નહોતું જોતું. તો આવી રીતે જે છે એ વસ્તુ વિનિમય પ્રથામાં આપણને શું જોવા મળે? એના સંગ્રાહક તરીકે મુશ્કેલી. સાટા પ્રથામાં મૂલ્યનો સંગ્રાહક વસ્તુ કે પશુના સ્વરૂપમાં કરવો પડતો, જે લાંબા ગાળા માટે અશક્ય હતું. અમુક કિલોથી વધુ અનાજ વધી જાય તો અનાજને સાચવવાનું અને એને જે છે લાંબો સમય ટકાવી રાખવાનું કામ કેવું હતું? મુશ્કેલ હતું. પછી એવું આપણે જોયું કે ભાઈ વસ્તુના બદલામાં શું મળતું? તો કે ભાઈ પશુઓ મળતા. તો પશુઓને તે એક સમય સુધી રાખવા એ જમીનની બાબત કે ફિઝિકલી રીતે કેવા હતા? મુશ્કેલ હતા. સાથે સાથે પશુઓ કેવા હતા? તો કે ભાઈ મૃત્યુ પામે, ઘરડા થાય, બીમાર પડે. તો આ બધી સમસ્યાઓને કારણે શું થતું? તો કે ભાઈ મૂલ્યના સંગ્રાહક તરીકેનું કામ જે છે એ વસ્તુ વિનિમય પ્રથામાં થતું નહીં. વસ્તુઓ નાશવંત હોય, ખાસ કરીને ભાઈ ખેડૂતે મહેનત કરીને જે ઘઉંનું ઉત્પાદન કરેલું આ ઘઉંના બદલામાં ભવિષ્યમાં કંઈ મેળવવા અંગે જો ખેડૂત લાંબા સમય સુધી ઘઉં રાખતો તો અનાજ કેવું થાય? તો કે ભાઈ બગડી જાય. આ ઉપરાંત વિભાજ્ય વસ્તુની સામે અવિભાજ્ય વસ્તુઓના જે છે એ ખરીદ વેચાણના પ્રશ્નો ઉભા થયા. દાખલા તરીકે ભાઈ 5 કિલો અનાજના બદલામાં પહેલા જે છે એક ગાય આપવામાં આવતી તો ભાઈ 2.5 કિલો અનાજમાં કેટલી ગાય આપવાની? ગાયનું વાછડું આપવાનું તો એના બદલામાં કેટલું ઘઉં મળે? તો આ બધા પ્રશ્ન હતા. એ બધા કેવા હતા? તો કે ભાઈ એક પ્રકારના મર્યાદાઓ સમાન હતા. માપનનો મુશ્કેલ કે ભાઈ જયારે બજારમાં 2 કે 3 વસ્તુઓનો એકબીજા સામે વિનિમય થતું ત્યાં સુધી ચાલતું, પણ એક વસ્તુની સામે ઘણા બધા જે છે વિનિમયના પ્રશ્નો ઉભા થયા.
તેથી ગણતરી કેવી બની? તો કે જટિલ. દાખલા તરીકે 1 મણ ઘઉંના બદલામાં 2 મણ ચોખા મળી જતા, 1 મણ ઘઉંના બદલામાં 10 મીટર કાપડ મળી જતું, તો 1 મણ ઘઉંના બદલામાં કેટલો ઘી આપવું? આ બધા પ્રશ્ન હતા કે ભાઈ એક વસ્તુનું મૂલ્યની સામે કેટલા વસ્તુનું, કે ભાઈ 1 કિલો ઘઉં આપીને તમે 2 કિલો ચોખા લેતા, તો 2 કિલો ચોખા આપીને તમે કેટલું ઘી લઈ શકો? 1 કિલો ઘઉં આપીને તમે 10 મીટર કાપડ લઈ શકતા, તો 10 મીટર કાપડ આપીને તમે કેટલા ચોખા લઈ શકો? તો જ્યારે એકની સામે ઘણી બધી વસ્તુઓ અસ્તિત્વમાં હતી ત્યારે વસ્તુના મૂલ્યના માપનમાં કેવું હતું? તો કે ભાઈ મુશ્કેલીઓ આવતી. આમ જરૂરિયાતનો મેળ બેસાડવાની અસમર્થતા, મૂલ્યના સંગ્રાહકના અભાવ અને ચોક્કસ માપદંડની ગેરહાજરીને કારણે સાતા પ્રથાનો અંત આવ્યો. આ મર્યાદા દૂર કરવા માટે વિશ્વમાં નાણું જે છે એક વિનિમયનું માધ્યમ બન્યું. નાણાંનો અર્થ કોને કહેવાય? નાણાં તો કે ભાઈ અર્થશાસ્ત્રમાં નાણાંને સમજવા માટે વિવિધ અર્થશાસ્ત્રીઓ અહીંયા આપણને કંઈક વ્યાખ્યા આપેલી. સૌથી પહેલું માર્શલના મતે કોઈ પણ સંશય કે વિશેષ તપાસ વિના જે સાધન દ્વારા વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહે છે. 500 રૂપિયાની નોટ લઈને ગયા હોય, હવે ગુજરાતમાંથી 500 રૂપિયાની નોટ લઈને જાઓ ને તમે ગોવા ફરવા ગયા હો, તો ગોવા વાળા એમ ન કે ભાઈ આ નોટ તો ગુજરાતની છે, એટલે અહીંયા 500 રૂપિયાની આ નોટ ચાલશે નહીં. શું કામ? તો કે ભાઈ વસ્તુ વાપરવા માટે કોઈ તમારે વિશેષ તપાસની જરૂર નથી. ભારતીય ઉપખંડમાં જ્યાં જ્યાં તમે ફરશો ત્યાંથી 500 રૂપિયાની નોટ ચાલશે. કોઈ પણ સંશય કે વિશેષ તપાસની જરૂર નથી. 500 રૂપિયા નોટ લઈને જશો ને કોઈ તમને 400 રૂપિયાના મૂલ્યવાળી વસ્તુ નહીં આપે, તમને કેટલા મૂલ્યવાળી વસ્તુ આપશે? 500 વાળી જ વસ્તુ આપશે. સંશય કે વિશેષ તપાસ વિના કોઈ પણ સેવાનું જે છે એ તમે નાણાં દ્વારા શું કરી શકશો? તો કે વિનિમય મેળવી શકશો. પછીનું આપણને જે છે બીજી વ્યાખ્યા આપેલી છે. કોણે આપેલી છે બીજી વ્યાખ્યા? તો કે ભાઈ ક્રાઉન્ટર નામનો વ્યક્તિ છે, જે વસ્તુ વિનિમયના માધ્યમ તરીકે સર્વ સ્વીકૃત છે એને આપણે શું કહીએ છીએ? અને જે મૂલ્યના માપદંડના સંગ્રાહક તરીકેનું કાર્ય કરતું હોય તેને આપણે નાણું કહીએ છીએ. સર્વ સ્વીકૃત. હમણાં આપણે વાત કરીએ ગુજરાતમાંથી 500 નોટ લઈને જાઓ તો ગોવા વાળા ના ન પાડે, કે ગોવાની 500 રૂપિયાની નોટ લઈને જાઓ તો મહારાષ્ટ્ર વાળા ના ન પાડે. સર્વ સ્વીકૃત છે. જ્યાં જોઈએ જેટલું જોઈએ તેટલા પ્રમાણમાં તમે વાપરી શકો છો. તો તને કોઈ જવા ન દે. પછીનું કામ છે ભાઈ, પછીનો મુદ્દો છે નાણાંના કાર્ય. નાણાંના મુખ્ય કાર્યોમાં 3 ભાગમાં જે છે વિભાજિત કરેલા છે. સાટા પ્રથાની જે મર્યાદા હતી, આ મર્યાદાને તમે હકારાત્મક સ્વરૂપે લખશો એટલે તમને જે મળશે એ શું મળશે? નાણાંના કાર્ય મળશે. કાં તો નાણાંના કાર્યનો નકારાત્મક સ્વરૂપ લખશો એટલે તમને શું મળી જશે? સાટા પ્રથાની મર્યાદા મળી જશે. સૌથી પહેલું વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. આ નાણાંનું સૌથી પ્રાથમિક અને મહત્વનું કાર્ય છે. મુશ્કેલીનું નિવારણ શું કર્યું? તો કે ભાઈ સાટા પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાનું જે છે એ કામ મુશ્કેલ હતું. એટલે કે ભાઈ 1 કિલો ઘઉંના બદલામાં કોકને જે છે 1 કિલો ચોખા જોતા હતા, પણ ચોખાના વેપારીને ઘઉંની બદલામાં કાપડ જોઈતું હતું. કાપડના વેપારીને કાપડ તો વેચવું હતું, બદલામાં ઘી જોઈતું હતું, પણ ઘીના વેપારીને પોતાના ઘીના બદલામાં કાપડની બદલે ઘઉં જોતા હતા. પરસ્પર જરૂરિયાતનો મેળ બેસાડવાનું કામ કેવું હતું? મુશ્કેલ હતું. એટલે હવે શું આવ્યું? તો કે નાણાં. કાપડ વેચીને તમે પૈસા લેશો ને પૈસા આપીને જે વસ્તુ જોતી હોય તમે મેળવી શકશો. આ વિનિમયનું કામ થઈ ગયું. હવે વ્યક્તિ વસ્તુ વેચાણની નાણાં મેળવે છે અને નાણાં દ્વારા પોતાની પસંદગીની કોઈ પણ વસ્તુ ખરીદી શકે છે. નાણું એ આર્થિક વ્યવહારને ગતિશીલતા પૂરી પાડે છે કે પૈસાના બદલામાં તમે વસ્તુ અને વસ્તુના બદલામાં પૈસા મળતી હોવાથી હવે જે પહેલા પ્રશ્ન થતો હતો એવા પ્રશ્ન થશે નહીં. પૈસાના બદલામાં તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકશો, કોઈ પણ વસ્તુ વેચીને તમે બદલામાં શું મેળવશો? તો કે પૈસા. બીજું મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. સાટા પ્રથામાં અનાજ અને પશુઓનો સંગ્રહ કરવો મુશ્કેલ હતો કારણ કે તે નાશવંત હતા, પરંતુ નાણું જે છે લાંબા સમય સુધી બચે છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ અનાજ છે તો અનાજ કેવું છે? તો કે ભાઈ સમયની સાથે અનાજ બગડી જાય. સમયની સાથે અનાજ બગડી જાય અને અમુક હદથી વધારે જથ્થામાં તમે અનાજ સાચવી શકો નહીં. પશુમાં શું હતું? તો કે ભાઈ પશુ જે છે બીમાર પડે, મૃત્યુ પામે, પશુની ઉંમરમાં ફેરફાર થાય એટલે એની કાર્ય કરવાની ક્ષમતામાં ફેરફાર આવે. તો આ બધી મુશ્કેલીઓને કારણે શું હતું? તો કે ભાઈ લાંબા સમય સુધી તમે જે છે આવી વસ્તુનું મૂલ્ય સ્વરૂપે જે છે માપન કરી શકતા નહીં કે સાચવી શકતા નહીં. પણ હવે તો બદલામાં શું આવી ગયું? તો કે ભાઈ પૈસા આવી ગયા છે. ભવિષ્યની જરૂરિયાત. વ્યક્તિ પોતાની વર્તમાન આવકમાંથી બચત કરીને ભવિષ્યની વસ્તુઓ ખરીદી શકે. નાણાંમાં એવું કે એક્સપાયરી ડેટ તો લખેલી નથી ભાઈ. 500 રૂપિયા પર એક્સપાયરી ડેટ લખેલી હોય ભાઈ આ નોટ તમારે કેટલા રૂપિયા પહેલા વાપરવાની અથવા તો કેટલા સમય પહેલા વાપરવાની? તો કે ભાઈ 30 દિવસમાં આ નોટ વાપરી નાખવાની. એવું કઈ નોટમાં લખેલું નથી કે નોટ પડી રહેશે, આપણે વાપરશું નહીં તો પડ્યો એનો કલર ઉડી જશે, એવું તો કઈ છે નહીં. લાંબા સમય સુધી એને સાચવવાનું કામ કેવું છે? તો કે મુશ્કેલ છે. સાથે સાથે હવે નાણું કેવું છે? તો કે ભાઈ કાગળ અને સિક્કાના સ્વરૂપમાં છે. એટલે અનાજ અને પશુઓ જેટલી જગ્યા રોકે છે એટલી પ્રમાણમાં જગ્યાઓ અહીંયા રોકવામાં આવતી નથી.
આ ઉપરાંત વિલંબિત ચુકવણીમાં આજના કાર્યને કારણે આજના નાણાંના કાર્યને કારણે હપ્તા પદ્ધતિ અને ધિરાણના વ્યવહારો શક્ય બન્યા છે. હવે આપણે પૈસાનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકીએ છીએ. એટલે હપ્તા પદ્ધતિ, અત્યારે વસ્તુ ખરીદવાની પછી વસ્તુ શું કરવાની તો કે ચૂકવવાની, એવી સુવિધાઓ આ નાણાંના કાર્યની હિસાબે શક્ય બન્યું છે. અગાઉ જે છે અનાજમાં કે પશુઓમાં આવું હપ્તા પદ્ધતિ ચાલતી નહોતી. દાખલા તરીકે આપણે ભાઈ વસ્તુના બદલામાં ગાય આપી હોય ને આપણે એમ કીધું કે હપ્તે હપ્તે તમે પૈસા આપશો, આપણે પહેલા એવું કરીએ કે ભાઈ પેલા ગાયના શિંગડા આપી દઈએ, પછી ગાયના 4 પગ આપીએ, પછી ગાયનું પૂંછડું આપીએ. નહીં, હવે પૈસામાં એવું શક્ય બને. ઓલી વસ્તુ કેવી હતી? અવિભાજ્ય વસ્તુ હતી, પણ પૈસામાં એવું નથી. પૈસામાં જે છે એ તમારે એક સાથે નાણું એ આર્થિક જગતનું જે છે એ ગજ કે માપપટ્ટી સમાન છે. જેમ માપપટ્ટીથી આપણે ગમે એ વસ્તુ જે છે માપી શકીએ, એમ નાણાંથી બધી વસ્તુ માપી શકીએ. હવે બધી જ વસ્તુની MRP એટલે કે બધી વસ્તુ માટેની રકમ જે છે કેવી છે તો કે નિર્ધારિત છે. તુલનાત્મક ગણતરી, સાટા પ્રથામાં દરેક વસ્તુનો અન્ય વસ્તુ સાથેનો વિનિમય દર જે છે નક્કી કરેલો હોય છે. દાખલા તરીકે ભાઈ 1 મણ ઘઉંના બદલામાં કેટલા કિલો ચોખા, પરિણામે કોઈ હવે દરેક વસ્તુની કિંમત જે છે આપણે શેમાં લઈશું તો કે નાણાંમાં. ભાઈ 1 કિલો ઘઉંના ભાવ શું ચાલતા છે, 1 કિલો ચોખાના ભાવ શું ચાલતા છે એ આપણને ખબર છે. તો એ ઘઉંના આધારે કે ચોખાના ભાવના આધારે આપણે શું કરશું તો કે ભાઈ ભવિષ્ય માટે આપણને જ્યારે કઈ વધુ વસ્તુની જરૂર છે કે ભાઈ 1 કિલો ઘઉંનો ભાવ 50 રૂપિયા છે, 1 કિલો ચોખાનો ભાવ 40 રૂપિયા છે, તો બદલામાં આપણે શું કરશું તો કે ભાઈ પૈસા રૂપિયા આપશું, 50 રૂપિયા આપશું, 40 રૂપિયા આપશું. બધી વસ્તુના ભાવ કેવા છે તો કે બધી વસ્તુના ભાવ જે છે નક્કી છે. જ્યારે દરેક વસ્તુની કિંમત જે છે નાણાંમાં વ્યક્ત થતી હોય છે ત્યારે કોઈ પણ વસ્તુ જે છે સસ્તી અને મોંઘી નક્કી કરવાનું કામ જે છે એ આર્થિક નિર્ણયો દ્વારા સરળ બને છે. પછીનો મુદ્દો આવ્યો નાણાંના પ્રકાર. ઘણા બધા નાણાંના પ્રકાર છે ને 2 માર્કમાં તમને પૂછાય જ છે કે નાણાંના પ્રકાર કેટલા છે અને કયા તો કે સૌથી પહેલા આવ્યું ભાઈ વસ્તુ નાણું, જેમાં અનાજ, મીઠું વગેરે. પછી પશુ આવ્યું ગાય, ભેંસ, ઘોડા. ધાતુ નાણું, સોના, ચાંદી, તાંબુ. કાગળ નાણું, જેમાં સરકાર કે મધ્યસ્થ બેંક દ્વારા બહાર પાડવામાં આવતી ચલણી નોટોનો સમાવેશ થાય છે. પછી આવ્યું પ્લાસ્ટિક નાણું, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. અને હવે આવ્યું બેંક નાણું અથવા તો ઈ મની. છેલ્લે આવ્યું બેંક નાણું અથવા તો ઈ મની. ઈ મની અથવા તો બેંક નાણું એટલે શું તો કે ભાઈ હવે જે છે ન તમારે કોઈ રોકડ રકમ રાખવી પડે છે, એટલે કાગળ વાળું નાણું નથી, ન તમારે જે છે પ્લાસ્ટિક નું કોઈ કાર્ડ રાખવું પડે છે. હવે સીધા જ તે આંકડાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. શું જાય છે? આંકડાઓ. એને આપણે શું કહીશું? ઈ નાણું કહીશું. કેવું નાણું? ઈ નાણું, બેંક નાણું. પછી આવ્યો ફુગાવાનો અર્થ અને વ્યાખ્યા. કોને કહેવાય ફુગાવો? તો ફુગાવો એટલે ધંધાકીય એકમમાં અર્થતંત્રમાં દરેક ક્ષેત્રમાં એક ધારો અને સતત ભાવ વધારો, એને આપણે શું કહીશું? ફુગાવો. શું કહીશું? કોને કહીશું? દરેક ક્ષેત્રમાં અને એક ધારો, દરેક ક્ષેત્રમાં અને એક ધારો ભાવ વધારો થાય. તારે કઈ મહત્વ હોય તમે 12 પહેલા જતા હો જાઓ. દરેક ક્ષેત્રમાં અને એક ધારો. હા, એવું કઈ ઇમ્પોર્ટન્ટ હોય તો પેલા તમે બતાવતા હો. એમાં અહીંયા આપણે ઘડીક ઉભા રહીશું. એપી લર્નરના મતે વસ્તુના પુરવઠા કરતા તેની માંગ વધારે હોય તે સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે. 1 માર્ક માટે આ MCQ માં જે છે એ પૂછાય છે કે કોના મતે વસ્તુ કે પુરવઠામાં વસ્તુના પુરવઠા કરતા માંગમાં વધારો એટલે ફુગાવો. કોના મતે? લર્નરના મતે. બીજું પીગુની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહેવાય છે. 1 માર્ક માટે નામ સહિત પૂછાય વિભાગ બી માં કે પીગુના મતે ફુગાવો એટલે શું? પીગુના મતે ફુગાવો એટલે શું તો કે ભાઈ વાસ્તવિક આવક કરતા કઈ આવક વધી જાય તો કે નાણાકીય આવક. હવે આ બે વચ્ચે તફાવત શું છે ઓલરેડી આપણે ભૂતકાળમાં જોઈ ગયેલા છીએ. મહત્વના મુદ્દા. જ્યારે અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોમાં ચીજવસ્તુ અને સેવાની ભાવ સપાટી ઊંચી જતી હોય અને નાણાંની ખરીદ શક્તિ જે છે એ ઘટતી હોય, ખાસ અંડરલાઈન કરજો અને બોક્સ બનાવીને રાખજો કે ભાઈ ફુગાવાની પરિસ્થિતિમાં નાણાંની ખરીદ શક્તિમાં શું ફેરફાર આવે છે. ફુગાવાની ખરીદ શક્તિમાં જે છે ફુગાવાના સમયમાં નાણાંની ખરીદ શક્તિમાં શું ફેરફાર આવે તો કે એમાં ઘટાડો થાય. ફુગાવાની પરિસ્થિતિમાં નાણાંની ખરીદ શક્તિ કેવી થાય તો કે ઘટી જાય. એટલે પહેલા તમે પૈસામાં જેટલી વસ્તુ ખરીદી શકતા હતા હવે તમે પૈસામાં એટલી વસ્તુ ખરીદી શકશો નહીં. એટલે અગાઉ કરતા નાણાંની ખરીદ શક્તિ કેવી થઈ જશે તો કે ઘટી જશે. ફુગાવાના લક્ષણો કયા છે તો કે સૌથી પહેલું ભાવ સપાટીમાં સતત વધારો,
ભાવ એક ધારો વધીને અટકી જતો નથી, પણ એમાં શું આવે છે તો કે ભાઈ સતત વધારો થતો હોય છે. સર્વગ્રાહી ભાવ વધારો. ભાવ વધારો કોઈ એકાદ વસ્તુ નહીં, પણ અર્થતંત્રના તમામ ક્ષેત્રમાં આપણને જોવા મળે છે. પછી નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિમાં શું થાય છે તો કે ઘટાડો. જો વસ્તુ પહેલા ઓછા નાણાંમાં મળતી હતી, હવે એ જ વસ્તુ જે છે એ વધુ નાણાંમાં મળે છે. આપણે 1 રૂપિયાના સિક્કાની વાત કરી હતી, તમને યાદ હોય તો, કે પહેલાનો 1 રૂપિયાનો સિક્કો જો અને અત્યારના 1 રૂપિયાનો સિક્કો જો, એમાં ઘણો ફેર જોવા મળે. પહેલાના 1 રૂપિયાના સિક્કાની પાછળ તમે જો ઓલું અનાજનું ચિત્ર દોરીને આવતું, અને હવે એના 1 રૂપિયાના સિક્કાની પાછળ અંગૂઠો દોરાઈને આવે છે. એનો અર્થ કે પહેલા તમે 1 રૂપિયો લઈને જાઓ તો તમે અનાજ લઈ શકતા હતા, પણ હવે 1 રૂપિયો લઈને જાઓ કેટલા શું મળે તમને? કાંઈ હે મળે, થમ્સઅપ મળે. હવે તમને કાંઈ મળે નહીં. હવે તમને કાંઈ મળે નહીં. આ શું દર્શાવે છે તો કે ભાઈ ફુગાવો, કે પહેલા કરતા વસ્તુના ભાવ કેવા થઈ ગયા છે તો કે વધી ગયા છે. તંત્રમાં શું હોવું જોઈએ? સ્થિરતા હોવી જોઈએ. જો ભાવ વધવાનું કારણ શું તો કે ભાવ ત્યારે જ વધે જ્યારે માંગમાં વધારો થાય. માંગમાં ક્યારે વધારો થાય? જ્યારે લોકોની આવકમાં વધારો થાય. લોકોની આવકમાં ક્યારે વધારો થાય? જ્યારે સંપૂર્ણ લોકોને, જે પેલા બેરોજગાર લોકો હોય એને રોજગારી મળે. રોજગારી મળે એટલે આવક વધે. આવક વધે એટલે એ માંગ વધારે, માંગ વધે એટલે વસ્તુની કિંમત વધે. આ રીતે કિંમત વધવાનો કોન્સેપ્ટ છે. પણ જ્યારે બધા જ લોકોને રોજગારી મળી ગયેલી હોય, હવે કોઈ બેરોજગાર છે જ નહીં, કોઈ બેરોજગાર છે નહીં, એટલે નવા વ્યક્તિને કોઈને રોજગારી મળવાની નથી. નવા વ્યક્તિને રોજગારી મળવાની નથી એટલે કોઈ નવા વ્યક્તિની આવક વધવાની નથી. નવા વ્યક્તિની આવક નથી વધવાની એટલે નવો વ્યક્તિ માંગ નથી વધારવાનો. નવો વ્યક્તિ માંગ નથી વધારવાનો એટલે વસ્તુની કિંમત કેવી થવી જોઈએ તો કે વધવી જોઈએ નહીં. સંપૂર્ણ રોજગારીનો અર્થ શું તો કે ભાઈ કોઈ બેરોજગાર નથી, બધા પાસે કામ ધંધો છે, બધા પાસે આવક છે, અને બધા પોતાની આવકમાંથી માંગ કરે છે. કોઈને હવે નવી રોજગારી મળતી નથી એટલે કોઈની આવક વધતી નથી, કોઈની આવક વધતી નથી એટલે માંગ વધશે નહીં. તો એવી પરિસ્થિતિમાં વસ્તુની કિંમતો વધવી જોઈએ નહીં, એવું અહીંયા કહે છે કે ભાઈ સંપૂર્ણ રોજગારીનું વાતાવરણ હોય તો વસ્તુની કિંમતો વધવી જોઈએ નહીં. પણ ફુગાવામાં શું હોય તો કે ભાઈ સંપૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ બધા લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળેલી હોય છતાં વસ્તુની કિંમતો કેવી થતી જોવા મળે છે તો કે વધતી જોવા મળે છે. પછી ફુગાવાના કારણો. ફુગાવાના મુખ્યત્વે 2 પરિબળોમાં વિભાજિત કરી શકાય છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. ખાસ 2 માર્ક માટે આપણને જે છે આખા કારણો પૂછાઈ જાય, અને 1 માર્ક માટે MCQ અને VSQ માં પૂછાય કે ભાઈ ફુગાવા માટે જવાબદાર કારણો કેટલા છે અને કયા કયા. એક માંગમાં વધારો અને એક ખર્ચમાં વધારો. એમાં સૌથી પહેલા માંગમાં વધારો. જ્યારે વસ્તુ કે સેવાની માંગ તેના પુરવઠા કરતા વધી હોય ત્યારે ભાવ વધે છે, તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. 1 માર્ક માટે આપણને માંગ પ્રેરિત ફુગાવાની વ્યાખ્યા પૂછાય છે. માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય તો કે માંગ પ્રેરિત ફુગાવો એટલે જ્યારે વસ્તુની માંગમાં શું થાય તો કે પુરવઠા કરતા વધી જાય. 12મા ધોરણમાં 11મા ધોરણમાં તમે જે છે વસ્તુના પુરવઠા અને વસ્તુના માંગ આ બંને નિયમો ભણીને આવેલા છે. જેમ જેમ વસ્તુની માંગ વધે અને પુરવઠો જો ન હોય, પુરવઠો ઓછો હોય ને વસ્તુની માંગ વધી જાય ત્યારે વેપારીઓ શું કરે તો કે ભાઈ વસ્તુમાંથી વધુ નફો મેળવવા માટે વસ્તુની કિંમતો કેવી કરી નાખે તો કે વધારી દે. એટલે કે પુરવઠો ઓછો છે પણ સામે માંગ કરવા વાળો વર્ગ કેવો છે તો કે વધારે. એવી પરિસ્થિતિમાં શું કરવામાં આવે તો કે ભાઈ પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય, એવી પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે વસ્તુની કિંમતો કેવી થઈ જાય તો કે વધવા માંડે. પરિણામે જે ફુગાવો સર્જાય છે એને આપણે કયો ફુગાવો કહીશું તો કે ભાઈ માંગ પ્રેરિત ફુગાવો. માંગ પ્રેરિત ફુગાવો થવાના કારણો શું તો કે સૌથી પહેલા તો નાણાંના પુરવઠામાં વધારો. મધ્યસ્થ બેંક જ્યારે નાણાંનો પુરવઠો વધારે છે ત્યારે લોકોની આવક વધે છે અને વધુ આવકને કારણે લોકો વધુ માંગ કરે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. પરિણામે જે છે ભાવ વધે એને આપણે કયો ભાવ કહીશું તો કે ભાઈ માંગ પ્રેરિત ફુગાવો કહીશું. લોકોની માંગ ક્યારે વધે? જ્યારે લોકોની આવક વધે. લોકોની આવક ક્યારે વધશે? જ્યારે સરકાર કંઈક ખર્ચ કરશે.
હવે અહીંયા એક શબ્દ આવ્યો કે ભાઈ સરકાર પોતાની અથવા તો મધ્યસ્થ બેંક નાણાંના જથ્થામાં વધારો કરે ત્યારે, એટલે બેંક જે છે પોતાની પાસે પૈસા રાખતી નથી. બેંક શું કરે છે? અર્થતંત્રમાં પૈસા ઠાલવી દે છે. અર્થતંત્રમાં પૈસા ઠાલવે એટલે બેંક શું કરશે? તો કે ભાઈ દાખલા તરીકે બેંક જે છે એ પોતાના ખાતા ઉપર વધુ વ્યાજ આપવા માંડે, અથવા તો લોન ઉપર વ્યાજનો દર ઘટાડી દે. બંને કિસ્સામાં લોકો પાસે આવકમાં શું થાય? તો કે વધારો. પહેલા લોકો મોટા ભાગની રકમ જે હપ્તા ભરવામાં જતી, હવે હપ્તા ભરવા માટે ઓછી રકમ જશે, કારણ કે સરકારે શું કરી દીધું? તો કે ભાઈ વ્યાજના દર ઘટાડી દીધા, એટલે લોકોની આવક વધી. અથવા તો બેંકમાં જે તમારા ખાતા કે રોકાણ છે એના ઉપર સરકાર શું કરે? તો કે ભાઈ વધુ વ્યાજ આપે. એ કિસ્સામાં પણ લોકો પાસે શું વધશે? તો કે આવક વધશે. એવી પરિસ્થિતિમાં કે જ્યાં લોકોની આવક વધવાની છે, બંને પરિસ્થિતિમાં શું થશે? તો કે આવક વધવાથી લોકો વધુ ને વધુ જે છે એ માંગ કરશે. પરિણામે જે ફુગાવો સર્જાશે એને આપણે શું કહીશું? તો કે માંગ પ્રેરિત ફુગાવો કહીશું. મેકલબના મતે ખૂબ વધુ નાણું ઓછું વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. જો એ આખો પેરેગ્રાફ આપેલો છે, એ આખો પેરેગ્રાફ 2 માર્કમાં પૂછાય છે. અને પ્રશ્ન એ જ હશે કે જ્યારે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો. 1 માર્ક માટે આપણને એવી રીતે ઉપયોગી, ભાઈ VSQ માં આપણને પૂછે કે ભાઈ મેકલબના મતે ફુગાવો એટલે શું, અને MCQ માં એવું પૂછી લે કે ભાઈ ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોરે ત્યારે ફુગાવો સર્જાય, આવું કોણ માને છે, અથવા તો કયા અર્થશાસ્ત્રીએ આવી માહિતી આપેલી છે? તો મેકલબ નામના વ્યક્તિએ. બીજો મુદ્દો છે સરકાર જાહેર ખર્ચમાં વધારો કરે. સરકાર જાહેર દેશના વિકાસ માટે પાયાની સવલતો પાછળ ખર્ચ કરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધે છે, જેથી માંગમાં વધારો થાય છે. દાખલા તરીકે સરકાર રોડ રસ્તા બનાવવાનું કામ કરે, પાર્ક બનાવવાનું કામ કરે, જાહેર સેવાઓ ઊભી કરવાનું કામ કરે. આવી બધી પરિસ્થિતિમાં શું થશે? તો કે ભાઈ બેરોજગાર લોકોને સરકાર જે છે રોજગારી આપશે. બેરોજગાર લોકોને સરકાર રોજગારી આપશે, પરિણામે બધા જ લોકો જે બેરોજગાર હતા એમની આવકમાં વધારો થશે. એમની આવકમાં વધારો થવાથી શું થશે? તો કે ભાઈ નવી આવક આવવાથી લોકોની માંગમાં વધારો થશે. આ માંગ વધી શું કામ? તો કે સરકારે ખર્ચ વધાર્યો એટલે. પરિણામે જે ફુગાવો સર્જાશે એને આપણે કયું કહીશું? તો કે માંગ પ્રેરિત ફુગાવો. અને છેલ્લો મુદ્દો વસ્તી વધારો. ભારતમાં દર વર્ષે વસ્તીમાં થતો વધારો ચીજ વસ્તુની માંગમાં સતત વધારો કરે છે. જો પુરવઠો તેટલી ઝડપથી ન વધે તો ભાવ વધારો થાય છે. આપણને ખબર છે ભારતમાં ઓન એન એવરેજ 2% દરથી વસ્તી વધારો છે, પણ ઉત્પાદનમાં જે છે એટલા પ્રમાણમાં વધારો થતો નથી. ઉત્પાદન કેવું થાય છે? તો કે ઓછું થાય. અને વસ્તી કેવી વધે છે? તો કે ઝડપથી વધે છે. ઉત્પાદન ખર્ચમાં વધારો. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર મુજબ જો વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો ઉત્પાદકો નફો જાળવી રાખવા માટે વસ્તુની કિંમતો કેવી કરે છે? તો કે વધારે છે. ઉત્પાદન ખર્ચમાં વધારો એટલે શું? તો કે ભાઈ કાચા માલની કિંમત વધે, યંત્રોની કિંમત વધે, વીજળીની કિંમત વધે, પાણી દરમાં વધારો થાય, શ્રમિકના વેતન અને વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થાય. આ બધી વસ્તુ વધે તો લોકોમાં જે ફુગાવો જોવા મળે, અર્થતંત્રમાં જે ફુગાવો જોવા મળે એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. વ્યક્તિનો ખર્ચ વધવાથી વ્યક્તિ શું કરશે? તો કે વસ્તુની કિંમતો વધારશે. દાખલા તરીકે ભાઈ કોઈ વસ્તુનો કાચો માલ પહેલા 100 રૂપિયાનો થતો હોય અને વ્યક્તિ 200 રૂપિયામાં વસ્તુ વેચતો હોય, એ જ વસ્તુ હવે વ્યક્તિને 100 ની બદલે 200 રૂપિયામાં મળવા માંડી. એટલે કાચા માલની કિંમત પહેલા 100 રૂપિયા હતી, ત્યાંથી વધીને 200 રૂપિયા થઈ. તો વ્યક્તિ શું કરશે? પોતાનો 100 રૂપિયાનો નફો જાળવી રાખવા પહેલા વસ્તુ 200 માં વેચતો હતો, હવે એની વસ્તુ કેટલામાં વેચવા મળશે? તો કે 300 માં. તો આ પરિસ્થિતિને આપણે કયો ફુગાવો કહીશું? તો કે ખર્ચ પ્રેરિત ફુગાવો. ખર્ચ પ્રેરિત ફુગાવાનું કારણ શું? તો કે ખર્ચ વધવાનું કારણ જે છે એ ખર્ચ પ્રેરિત ફુગાવો છે. લોકોની ખર્ચમાં વધારો થતા અર્થતંત્રમાં ખર્ચ વધવાથી જે પ્રકારનો ફુગાવો સર્જાય છે એને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. અને અન્ય કારણ એમાં કરવેરા નીતિ. સરકાર જ્યારે પરોક્ષ વેરા એટલે કે GST ના દરોમાં વધારો કરે ત્યારે ચીજ વસ્તુઓ મોંઘી બને છે. દાખલા તરીકે હમણાં આપણને દિવાળીએ ખબર છે કે ભાઈ દિવાળીના દિવસોમાં સરકારે ટેક્સ સ્લેબ જે છે GST ના ઘટાડી દીધા. પરિણામે વસ્તુ કેવી થઈ ગઈ? તો કે સસ્તી થઈ ગઈ. હવે એવી રીતે સરકાર જે છે બીજા સ્લેબ એડ કરી દે, એટલે જે વસ્તુ અત્યારે 18% ટેક્સમાં ચાલતી હોય એ વસ્તુ હવે 28% ટેક્સમાં આવી જાય. તો પહેલા 100 રૂપિયા ઉપર 18 રૂપિયા ટેક્સ આપવો પડતો હતો, હવે 100 રૂપિયાની વસ્તુ 28% ટેક્સ આપવો પડશે. એટલે સ્વાભાવિક રીતે વસ્તુઓ કેવી થવા માંડશે? તો કે મોંઘી. શું કામ મોંઘી થઈ? તો કે ભાઈ સરકારનો જે છે કરવેરો વધ્યો છે એટલા માટે. પછીનું આયાતી વસ્તુની કિંમતમાં વધારો. ભારત પેટ્રોલિયમ જેવી વસ્તુઓનો આયાત કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં તે મોંઘી થાય તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા દરેક વસ્તુના ભાવ જે છે એ વધે છે. ભાવ વધારાનું એક અને મહત્વનું કારણ કોણ છે? તો કે ભાવ વધારવાનું એક અને મહત્વનું કારણ જે છે એ પેટ્રોલિયમ છે.
જ્યારે જ્યારે દેશમાં પેટ્રોલ ડીઝલ મોંઘું થાય એટલે દેશમાં બધી જ વસ્તુઓના ભાવ વધે. શું કામ? તો કે આપણા દેશમાં મોટા ભાગની વસ્તુઓનું શું થાય? ટ્રાન્સપોર્ટેશન થાય. હવે કોઈ પણ વાહન ચલાવવા માટે, કોઈ પણ એન્જિન ચલાવવા માટે પેટ્રોલ ડીઝલની જરૂર છે. પેટ્રોલ ડીઝલ મોંઘા થાય એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કેવો થઈ જાય? તો કે વધી જાય. દાખલા તરીકે ભાઈ અત્યારે તમે જો બધી જગ્યાએ યુદ્ધના માહોલ છે, તો યુદ્ધના માહોલમાં લોકોનું ધ્યાન જે છે ઉત્પાદન ઉપર ઓછું હોય અને યુદ્ધ લડવા ઉપર વધારે હોય. ઉત્પાદન ઓછું થાય, સામે વસ્તુની માંગ ઘટી જવાની છે, તો કે એ વસ્તુની માંગ ઘટવાની નથી. અને પહેલા જ આપણે જોયું કે વસ્તુનો પુરવઠો ઘટી જાય અને વસ્તુની માંગ વધારે હોય ત્યારે વેપારીઓ શું કરે? તો કે ભાઈ વધુ ને વધુ વસ્તુનો લાભ લેવા માટે, વધુ ને વધુ નફો કમાવા માટે વસ્તુની કિંમતો વધારી દે. પરિણામે જો વૈશ્વિક સ્તરેથી આપણે કોઈ વસ્તુ મંગાવતા હોય, એવી વસ્તુઓ જો આવા ઉત્પાદનનો ભોગ બની ગઈ તો એના પરિણામે શું થશે? તો કે એના પરિણામે એવું થશે કે ભાઈ વસ્તુઓ મોંઘી થશે અને ભારતમાં આવતા આવતા વસ્તુનું પ્રમાણ કેવું થઈ જશે? તો કે વધી જશે. સાથે સાથે જો પેટ્રોલ ડીઝલના ભાવ વૈશ્વિક સ્તરે વધ્યા તો ભારતને પેટ્રોલ ડીઝલ કેવું મળશે? તો કે ભાઈ મોંઘું મળશે. શું કામ? તો કે આપણે પોતાની જરૂરિયાતનો 90 થી 92% ભાગ શું કરીએ? તો કે વિદેશમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે આપણને પેટ્રોલ જ મોંઘા ભાવે મળતું હોય તો વેચાણ એનું કેવું કરવું પડે? મોંઘા ભાવે કરવું પડે. પેટ્રોલનું વેચાણ મોંઘા ભાવે કરશું એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે છે એ હેલ્પફેલ માટેનો જે ખર્ચાઓ થતા હશે એ કેવા થઈ જશે? તો કે વધી જશે. હેરફેર માટેનો ખર્ચ વધશે. અંતે તો ખર્ચ કોને ચૂકવવાનો હોય? તો કે કન્ઝ્યુમર, ગ્રાહક. એટલે વસ્તુની કિંમતમાં આ ખર્ચ શું કરવામાં આવશે? તો કે ઉમેરવામાં આવશે. અછત, જ્યારે કાચો માલ કે વીજળીની લાંબા ગાળાની અછત સર્જાય ત્યારે ઉત્પાદનમાં જે છે એ ઘટ અથવા તો ભાવ વધારે આપણને જોવા મળે છે. હવે જે વસ્તુની અછત હોય, જે વસ્તુ બની શકે એવી જ ન હોય, વસ્તુનું જે છે ઉત્પાદન શક્ય ન હોય અથવા તો ઉત્પાદન શક્ય હોય, ઓછી વસ્તુનું ઉત્પાદન શક્ય હોય, તો એવા બધી જ પરિસ્થિતિમાં શું થશે? તો કે ભાવ વધશે. દાખલા તરીકે તમે સિઝનલ ફ્રૂટની વાત કરી, દાખલા તરીકે ભાઈ કેરી છે તો કેરીના ભાવ કેરીના સિઝનમાં તમે જે હોય એ જોવું અને ઓફ સિઝનમાં એટલે કે કેરીની સિઝન ન હોય ત્યારે એના ભાવ જોવું. બંનેમાં તમને ઘણો તફાવત જોવા મળે. શું કામ? તો કે ભાઈ જે તે વસ્તુની સિઝન હોય ત્યારે વસ્તુની કિંમતો કેવી હોય? તો કે ઓછી હોય. શું કામ? તો કે ત્યારે બજારમાં પુરવઠો વધારે હોય. ત્યારે જેમ વસ્તુની સિઝન વહી જાય, ઉત્પાદન જેમ ઘટી જાય એટલે વસ્તુની અછત જેમ આવશે, આમ વસ્તુની અછતને કારણે કેવું થશે? તો કે ભાઈ વસ્તુની અછતને કારણે વસ્તુ મોંઘી બની જશે. આ મોંઘી વસ્તુનું વેચાણ કેવું થશે? તો કે પ્રમાણમાં ઊંચી કિંમતો થશે, જેને આપણે શું કહીએ છીએ? કે ફુગાવો. અને પછીનું દાબેલો ફુગાવો. જ્યારે સરકારે કાયદા દ્વારા કે સબસિડી દ્વારા ભાવ વધારો અટકાવ્યો હોય પણ અંદર ખાને ભાવ વધવાનું વલણ ચાલુ હોય એને આપણે શું કહેશું? તો કે દબાણ કહેશું. અને આવા ફુગાવાને કેવું કહેશું? તો કે દાબેલો ફુગાવો. એની માટે આપણે જે છે છેલ્લે ટેકાના ભાવની વાત કરી હતી કે ભાઈ સરકાર શું કરે? તો કે ભાઈ ખેતી ક્ષેત્ર માટે દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરે. ટેકાના ભાવ એટલે શું? તો કે ભાઈ નક્કી કરેલા ભાવથી ઓછી કિંમતે જે છે એ ખેડૂતો પાસેથી કોઈ ખરીદી કરી શકશે નહીં. અને આ ટેકાના ભાવ કેવા છે? તો કે દર વર્ષે વધતા રહે છે. એટલે સરકાર જે છે ટેકાના ભાવ જાહેર કરે એટલે સરકાર ખર્ચો કેવો કરે છે? તો કે નિયંત્રિત કરે છે. દર વર્ષે સરકાર જે છે એક ફિક્સ કિંમત રાખે છે, પણ આ ફિક્સ કિંમત પાછલા વર્ષ કરતા કેવી હોય છે? તો કે વધારે. દાખલા તરીકે ઘઉંના 1 કિલો માટે સરકારે ગયા વર્ષે 100 રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કર્યો, અત્યારે એની વસ્તુ માટે 120 રૂપિયા કરી નાખ્યા. તો જો સરકારે કાયદાથી વસ્તુની કિંમતો નિયંત્રિત કરેલી છે, પણ ભૂતકાળ કરતા વસ્તુની કિંમતો કેવી છે? તો કે વધારે છે. આ પરિસ્થિતિને, આ ફુગાવાને આપણે કેવો ફુગાવો કહીશું? તો કે દાબેલો ફુગાવો કહીશું. આ હતું ચેપ્ટર નંબર 3. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.